ॐ नमः सिद्धिभ्याम् ॐ नमः सिद्धिभ्याम् ॐ नमः सिद्धिभ्याम् ॐ शुद्धात्मने नमः। नमो अरहन्ताणम् नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सर्वसाहुणम् सकल कर्मनो क्षय करे पाम्या स्वयं स्वभाव सर्वज्ञानी परमात्मने नमो करे बहुभाव। ઘણા દિવસે ઘણા મહિને મળીએ છીએ। હું રજનીભાઈ તો ભૂલી જ નથી ગયા ને મને? અહીંયા રજનીભાઈ છે બીજા પડતા, તમને નથી બોલ્યા? નથી બોલ્યા એમ ને? અચ્છા અચ્છા બસ everybody was missing actually. Stop this. અચ્છા 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 ચલો હવે એમાં રજનીભાઈ નો કમાલ નથી, એ ઇષ્ટોપદેશ રચનાર પૂજ્યપાદ સ્વામી નો કમાલ છે। ગ્રંથ જ એવું છે કે મૂકવાનું મન ના થાય, એક વખત પૂરું કર્યા પછી ફરીથી શરૂ કરવાનું મન થાય। ગ્રંથ જ એવો છે, નાનો ગ્રંથ છે। ગુરુદેવની ભાષામાં કહું તો ગાગરમાં સાગર, એક નાની માટલીમાં આખો સમુદ્ર સમાયો હોય એવો નાનો ગ્રંથ ઇષ્ટોપદેશ, એના અંતિમ ચરણમાં આપણે ચાલીએ છીએ। છેલ્લે જ્યારે મળ્યા હતા ત્યારે 47 અને 48 ગાથા એ આપણે જોઈ હતી। આ બધી ગાથાઓ જે 47 ને 48 ગાથાઓ છે એ જ્ઞાનની અંતરપણતિ કેવી હોય એની પણ વાત છે, અને આપણને પ્રેરણા આપે છે એની પણ વાત છે। એટલે મુનિરાજની જ્ઞાની ધર્માત્માની અંતઃપણતિ સાથે, એટલે એ પણતિને, કારણ કે પણતિ આપણને દેખાય નહીં, આપણને બાહ્ય ક્રિયા દેખાય, આપણી ચામડાની આંખેથી આપણને બાહ્ય ક્રિયા દેખાય, અંદરની પણતિ ન દેખાય। અંદરની પણતિ કેવી હોય, એનું શું શું ફળ આવે છે, શું કરે છે, તો એ માટે તમારે આચાર્યની આંખે જોવું પડે। એક પ્રવચન સહાય ગ્રંથાદિરાજ છે, એમાં ચરણાની સૂચક ચુલિકા અધિકાર છે, એમાં 234 અને 235 સંબંધી ગાથા છે। એમાં 232, આમ તો 232 શરૂઆત કરી મોક્ષ માર્ગ અધિકારની, અને એની 13 ગાથાનો અધિકાર છે મોક્ષ માર્ગ પ્રજ્ઞાપન, અને એમાં પહેલી જ ગાથા 232માં આગમ ચક્ષુ શાહુ લખ્યો કે આપણને ઇન્દ્રિય ચક્ષુ છે, દેવોને અવધિ ચક્ષુ છે, ભગવાનને સર્વ ચક્ષુ છે, અને જ્ઞાની ધર્માત્મા મુનિરાજને આગમ ચક્ષુ લખ્યા। અને એ વાત આગળ વધારતા 233 234 અંતમાં લખ્યું પ્રવચન સાર 234 સંબંધની ગાથા। બસ 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 આથી એમ કહ્યું કે મુમુક્ષુએ બધું આગમરૂપ ચક્ષુ વડે દેખવું, અને એનું સમર્થન 235માં કર્યું, આગમરૂપ ચક્ષુ વડે બધું દેખાય છે એમ સમર્થન કર્યું। આનો અર્થ શું થાય? હું સ્ટોપદીશ ઉપર જ આવું છું। હવે સામે તો મને તમે દેખાતા નથી, કોણ હમણાં એક બેન દેખાયા, કોણ બેન નામ ખબર નથી મને, કલાબેન છે, બીજા જે પણ બેઠા। એક હું છું કે સપનાબેન છે, જે દેખાય છે એ ઉષાબેન છે। હા ઉષાબેન હમણાં ઓનલાઈન મને દેખાયા। હા, તો મારો પ્રશ્ન એ છે, સપના તે નર્ક જોયું? એટલે આગમથી જોયું છે, પણ હવે પહેલા તે નર્ક જોયું નથી? જોયું? સ્વર્ગ જોયું નથી? જોયું? બટાકામાં આનંદજીવ જોયા નથી? જોયા? આપણે નથી જોતા, કેમ કે આપણે આ ચક્ષુ વડે જોવા માંગીએ છીએ। આગમ ચક્ષુથી જોઈશું, આગમ ચક્ષુથી બધું દેખાશે આપણને। નંદીશ્વર દીપ પણ દેખાય, સ્વયંભૂ રમણ સમુદ્ર પણ દેખાય, મેરુ પર્વત પણ દેખાય, અને 5 મેરુના 80 ભગવંતો પણ, એટલે 80 મંદિરો પણ દેખાય। એમાં એક એક મંદિરમાં 108 ભગવંત, 500 ધનુષના એ પણ દેખાય।
સાત હમ. નરક દેખાય, સાત દુઃખ દેખાય. કઈ રીતે દેખાય? આગમ ચક્ષુથી દેખાય, બરાબર. આગમની બરાબર. આંખ વડે દેખાય. અને એના માટે મેં જયારે અમારી ગાથા ચાલી સાંજે, અમારે અત્યારે ક્રમમાં આ ચાલે છે, સપના તો હશે જોડાયેલી લગભગ. તો એમાં મેં દૃષ્ટાંત આપ્યું, જેમ આપણે બ્લડ ટેસ્ટ કરવા આપીએ છીએ ને, તો આપણા 8, 10, 15 ટીપા લોહીના લે, બરાબર. તમને લોહીનું ટીપું દેખાય છે, એમાં વ્હાઈટ સેલ, રેડ સેલ, WBC, ફલાણું ઢીકણું તમને દેખાય છે. ડાયાબિટીસના કેટલા છે દેખાય? તમને નથી દેખાતા. નહીં. પણ એ માઇક્રોસ્કોપ થી જોવે ને તો દેખાય. બરાબર. આમ તમને નથી દેખાતા, માઇક્રોસ્કોપ જોવે તો દેખાય. બસ એ જ રીતે બટાકામાં અનંજી આપણને દેખાતા, પણ આગમથી જોવે તને દેખાય. હાજી. એ 12મા દાખલે મેદો છે, મેદામાં અનંજી ઉત્પન્ન થાય. તને આગમ બધું તારે જોવું, જે પણ જોવું હોય ને, એક હમ. આંખ તું તારા જોડે રાખ, આગમ ચક્ષુ, હમ. એના તને બધું દેખાય, બધું જ દેખાશે એનાથી. લખ્યું જે કંઈ મુમુક્ષે બધું આપણને ઓર્ડર કર્યો છે, મુમુક્ષુએ દેખાય એમ નથી લખ્યું, મુમુક્ષુને આગમ તો દેખાય એમ દેખવું. નથી લખ્યું, દેખવું. હમ. મને રાત્રિમાં અભક્ષ વસ્તુમાં મને જીવ દેખાતા નથી, કે તારા આગમથી દેખવા. તને અડગણ પાણી બરાબર. બિસ્લેરીની બોટલ ફોડીને તું પીવે છે, તને એમાં જીવ દેખાતા નથી, પણ આગમ તારે દેખવા. અને ખ્યાલ આવે છે? હાજી. હાજી. તને આગમથી તને અંદર દેખાવા જોઈએ. ગુરુદેવસિંહના પ્રવચનમાં આવે, એક મિથ્યાત્વના ફળમાં નિગોદના ભવ પડ્યા છે, એના ગર્ભમાં તને હમ. દેખાતા નથી, પણ તને આગમથી દેખાવા જોઈએ. દેખવું, ઓર્ડર કર્યો છે, બરાબર. બરાબર. ઓર્ડર કર્યો છે આપણને. જે લોકો કોને જોયું નર્ક ને કોને જોયું સ્વર્ગ, ખાઈ પીને ઈટ બીટ ડ્રિંક, ખાઈ પીને લેર કરો, કે ના તારે આગમથી દેખવું. હમ. દેખજે નહીં, દેખજે એમ નથી લખ્યું, દેખવું. હમ. ઓર્ડર. એક તો તમે છોકરાને કે બેટા લેસન કરવા બેસ, એ એને સમજાયું. અને બીજું કે તારે લેસન કરવું પડશે, કર, તું લેસન કર, ઓર્ડર છે. એમ અહીં આચાર્ય દેવે લખ્યું દેખવું. સાહેબ શું દેખવું? કે જે તને 12માં ના દેખાતું હોય ને, એ બધું આગમ લખેલું તને આગમ દ્વારા દેખવું. અમને રુદ્રભાઈ, નથી દેખાતું. હાજી. એને આદેશ કહી શકાય? આદેશ, આદેશ, આદેશ કહો, ઓર્ડર કહો, એકાર છે. બરોબર. આપણને ભગવાને આદેશ આપ્યો છે કે તારે દેખવું. આદેશ કરતા ઓર્ડર બરાબર કહેવાય. સેમ થિંગ. આદેશ કરે. હવે તમારે જે સમજવું સમજો. આપણા માથા ઉપર કુનકુન આચાર્ય અમૃતચંદ્ર સ્વામી દંડો લઈને બેઠા, તારે દેખવું. બરાબર. હું તો મારી ભાષા, તમે ઓર્ડર ના આદેશ તમારી ભાષા તમારી જોડે રાખો. તારે દેખવું. હમ. 8 પ્રકારના કર્મ છે, એની 148 પ્રકૃતિ છે, તારે દેખવું. બરાબર. એક એક પરિણામથી 8 કર્મો બંધ થાય છે આયુ સાથે, તારે દેખવું. હર સમયે આયુને છોડીને 7 કર્મો હર સમય બંધ થાય, તારે દેખવું. આ ગજબની છે. હવે તમે આ રીતે આગમ દેખો ને પછી પાપ કરીને બતાવો, આગમથી દેખો ને પછી અભક્ષ ખાઈને બતાવો, આગમથી દેખો ને રાત્રિ ભોજન કરીને બતાવો, આગમથી જુઓ ને પછી અડગણ પાણી પીને બતાવો, આગમથી જુઓ ને હોટલનું ખાનપાન કરીને બતાવો. તમે મને બધું બંધ થઈ જશે. બધું ઓટોમેટિક બંધ થઈ જશે. તારે દેખવું. ભાવ જ નહીં આવે. તારે દેખવું. હમ. મને વિશ્વાસ નથી, કે તારે વિશ્વાસ કરવો. કોના દ્વારા? કે આગમ દ્વારા. આના બધું પણ ક્રમબદ્ધ છે, તારે શ્રદ્ધાન કરવું. કોના દ્વારા? કે આગમ દ્વારા. આગમ દ્વારા. સર્વજ્ઞ ભગવાન છે, એમની દિવ્ય ધ્વનિ છે, આગમ છે, તારે શ્રદ્ધાન કરવું. કોના દ્વારા? કે આગમ દ્વારા. એટલે ખ્યાલ આવે છે? હાજી. હાજી. એ રીતે આપણી ગાથામાં આવો
કે ભાઈ આ જ્ઞાની ધર્માત્મા આપણી જેમ ખાય છે, પીશે, ફરે છે, રમે છે, એ પણ વ્યાપાર ચોથા ગુણસ્થાનની વાત કરું. અહીં તો આપણે જે ગાથા ચલાવીએ છીએ 49 એ 48 ગાથા, એમાં તો મુનિરાજની વાત છે. પણ ચોથા ગુણસ્થાને જ્ઞાની ધર્માત્મા હોય, ખાનપાન આપણા જેવું ગ્રસ્તી દેખાતો હોય, મેરેજ કરતો દેખાતો હોય, વેપાર ધંધો કરતો દેખાતો હોય, હા, તો તમને વિશ્વાસ ના આવે કે ભાઈ આને કર્મ કઈ રીતે કપાતા હશે, એને હર સમય નિજડા કઈ રીતે થાય. જ્ઞાનીને એ ગ્રહ કામ કરતા છતાં એનું જ્ઞાન, તો એને એ અમારી જેમ જ ખાવા પીએ બેસે છે, તો મને કર્મનો બંધ થાય છે, એને કર્મનો બંધ થતો ઉપરથી નિજડા થાય છે. આવું કેમ? મને વિશ્વાસ નહીં આવે કે તારા આગમથી શ્રદ્ધાન કરવું. આપણે જે ગાથા લેવી છે ને 48 નંબરની ગાથા, કરતો અતિ આનંદથી કર્મ કાશ પ્રક્ષીણ, બાહ્ય દુઃખોમાં જડ સમો, યોગી ખેદ વિહીન. એ જ્ઞાની ધર્માત્માને 12માં કોઈ પણ પ્રકારના ઉદયો પલટાય એને ખેદ થતો નથી. જાણે બાહ્ય ઉદયોમાં, બાહ્ય સંયોગોમાં જડ જેવો થઈ ગયો છે. બાહ્ય દુઃખોમાં જડ સમો. જડ સમો એટલે જેમ આ થેલી છે, આ જડ છે, આને તમે ચૂંટલી ખણો, ફાડી નાખો, તોડી નાખો, કચડી નાખો, મચડી નાખો, એને કોઈ દુઃખ ના થાય, કારણ કે આ જડ છે. એમ જ્ઞાની ધર્માત્મા બાહ્ય દુઃખોમાં, આત્મા સિવાય બાહ્ય સંયોગોમાં, સંયોગી ભાવમાં જડ જેવો થઈ ગયો છે. આ ગાથામાં એ કહેવું છે. પણ અમને દેખાતું નથી કે તારે દેખવું, આગમથી શ્રદ્ધાન કરવું. ખ્યાલ આવે છે ને? જો આપણે 48 નંબરની ગાથા પહેલા વાંચીએ, પછી એનો અર્થ કરશું. લગભગ થોડી ચલાવી હતી, પણ ફરીથી રિપીટ કરું भाई છું. साहब ज्ञान मैं बोल सकता हूँ भाई हाँ साहब जी, ये बोलिए, ज्ञान की बोलिए। प्रोसेस में भी चार स्टेप्स में सबसे पहले आगम, फिर परापर गुरु, फिर हाँ उपदेश और फिर हाँ वो तर्क और हाँ फिर हाँ हमको हाँ बोलते हैं ना, हाँ उसमें भी वो पहले 5 आगम आता है। हाँ वो अभी आगम अभ्यास की मुख्यता मेरे को नहीं बताना है. वो तो जो आप जो बोल रहे हैं 5वीं गाथा में अमृतचंद स्वामी ने माने निज वैभव से समेसा की रचना करेंगे. वो निज वैभव कैसे प्रकट हुआ? तो आगम का सेवन, युक्ति का अवलंबन, परापर गुरु उपदेश और स्वानुभव. तो वहां माने मेरा टॉपिक आगम अभ्यास की मुख्यता नहीं करना है. मेरा आज का टॉपिक है आगम का आगम के द्वारा देखना. पर तो देखना तो ज्ञान की प्रोसेस है अरे भैया कि अनुभव की प्रोसेस है? अरे ज्ञान की प्रोसेस है. अपन को क्या प्रॉब्लम है कि जैसे चौथे गुणस्थान वाले, 5वें गुणस्थान वाले जो ज्ञानी धर्मात्मा है, उन पर मुनिराज पे विश्वास आता है, वो ज्ञानी दिखते हैं. लेकिन चौथे 5वें गुणस्थान वाले व्यक्ति ज्ञानी नहीं दिखते अपन को, क्योंकि उसका खान पान, उसकी रहन सहन, उसका बोलचाल, उनका पहनावा अपने जैसा ही है, इसलिए वो अपन को अलग नहीं दिखते हैं. बराबर. तो आपको आगम के माध्यम से उसको अलग देखना, मेरा ये कहना है. बहुत अच्छा, बहुत बढ़िया. अभी मैं आगम अभ्यास, आगम का सेवन की बात नहीं कर रहा हूँ. आगम का सेवन करेंगे तब पूरा टॉपिक अलग हो जाएगा. वो तो मैंने टॉपिक माने उसमें तो हम 2 घंटा हम बोल सकते हैं आगम के अभ्यास में. क्योंकि भगवती आराधना में 156 नंबर की गाथा है, वहां लिखा है मुनिराज की मुख्यता से कि अंतिम से कंठाग्र माने प्राण कंठ पर आ जाए, निकलने वाले हो, तब तक भी आगम का सेवन मत छोड़ना. 156 नंबर की गाथा है भगवती आराधना, शिवारी आचार्य पे लिख रहा है, देख लेना आप. રજનીભાઈ બીજો પ્રશ્ન છે કે પ્રવચન સારને આગમ ચક્ષુને કોઠીમાં મૂકીએ તો? नहीं, प्रवचन सार आगम चक्षु, जो आगम तो બધા આગમ છે. હા એ તો બરાબર, દ્રષ્ટિ પ્રદાન, જ્ઞાન પ્રદાન એ બધું લઈએ તો નહીં, જો એ આખો વિષય અલગ છે. પ્રવચન સાર આખો જ્ઞાન પ્રદાન ગ્રંથ છે, સમય સાર દ્રષ્ટિ પ્રદાન ગ્રંથ છે. બરાબર. બેના ટ્રેક અલગ છે, પણ બંનેમાં વિતરાગતાનું જ પોષણ કરવું છે. મારે તો અત્યારે આપણે જેને અહીં આંખમાં ચશ્મા નંબર 7-8 નંબર હોય,
બરાબર. હા હવે એ સાંજે સૂઈ ગયો ચશ્મા કાઢીને, હવે સવારે એને ચશ્મા માટે આમ કર્યા હાથ, દેખાતા નથી એને, બરાબર. તો એની આંખ છે કે નહીં? એને આંખ છે, છે પણ વગર ચશ્મા એને દેખાતું નથી, બરાબર. બરાબર. એ રીતે આપણે જ્ઞાન તો મતિશુદ્ધ જ્ઞાન છે, પણ આપણું કમજોર જ્ઞાન છે. હાજી. એટલે આપણને જેવું વસ્તુનું સ્વરૂપ છે, જેવું ભગવાને કીધું છે, જેવું આગમમાં લખ્યું છે, એવું આપણને દેખાતું નથી. તો પહેલા તો એ આગમની આંખથી દેખવાની પ્રેક્ટિસ કર. તો તને બધું જ આગમમાં લખેલું જ્ઞાની ધર્મમાં જે કહે છે બધા પર તને પ્રમાણ વચન લાગશે. ક્યારે? તું એ આંખે દેખે ત્યારે. એટલે વસ્તુ છે એવી જ એને દેખાશે એમ નહીં. પછી. હવે મારે તો આ ગાથા લેવી છે, પણ નહીં તો એ આગમની આંખથી વાત દેખવાની વાત કરે, એમાં ચારે અનુય આવી ગયા. પ્રથમાન બરાબર. યોગમાં પણ તને વિશ્વાસ આવવો જોઈએ આગમ આંખથી દેખવાનો. કર્ણાન યોગ, ચરણાન યોગ ને દ્રવ્યાન ચારે અનુયોગનો તને વિશ્વાસ તારે જોવાનું આગમની આંખે. તો તને બધા ઉપર વિશ્વાસ આવશે. અને જ્યાં સુધી આગળનો વિશ્વાસ નહીં આવે, આગમનો વિશ્વાસ નથી તો સર્વજ્ઞનો વિશ્વાસ નથી, સર્વજ્ઞનો વિશ્વાસ નથી તો અર્યંત પદનો વિશ્વાસ નથી, અને નથી. અર્યંત પદનો વિશ્વાસ નથી તને આત્માનો વિશ્વાસ નથી. કારણ કે આત્મા અને અર્યંત પદ એક છે. એક છે. જે જાણતો અનંતને દ્રવ્ય ગુણ પર્યય પણ તે જાણતો નહીં આત્મને. ખ્યાલ આવ્યો ને? એટલે એક વાતનો નિષેધ તું કરે, મને આ વાત નથી બેસતી, મને આ વાત નથી બેસતી, તો તે આગમનો નિષેધ કર્યો. આગમનો નિષેધ કર્યો, ભગવાનની વાણીનો નિષેધ કર્યો, ભગવાનની વાણીનો નિષેધ કર્યો, તીર્થંકરનો નિષેધ કર્યો, અને તીર્થંકરનો નિષેધ કર્યો આખી આચાર્ય પરિપાટી તીર્થંકર અને અર્યંત પદનો, અને અર્યંત પદનો નિષેધ કર્યો તો પરમેશ્વરનો નિષેધ કર્યો. કેટલું મોટું પાપ લાગે. બરાબર. એક શુભમ ચક્રવર્તી ખાલી પાણીમાં એને લખ્યું કે તમારા નમોકાર મંત્ર લખીને ભૂસવાના. ખાલી નમોકાર મંત્ર પાણીમાં લખે, નમો અર્યંતાણમ, ઓટોમેટિક ભૂસાઈ જવાના છે. પણ એને ભૂસવાની ચેષ્ટા કરીએ ને એમાં નરકમાં ગયા. નરકમાં. એક નમોકાર મંત્રના નિષેધમાં નરકમાં ગયા. તો આપણે આગમની વાણી માનતા નથી, અપેક્ષાઓ માનતા નથી, વિશ્વાસ આવતો નથી, તો આપણી ગતિ ક્યાં જશે વિચાર કરી જુઓ. નિગોદમાં. ખ્યાલ આવે છે? દેખું તો અહીં આપણે જે વાત ચાલે છે, જો આપણે આપણી ગાથામાં આવી જઈએ, નહીં તો પાછો વિષય થોડો અલગ થઈ જશે આપણો. પહેલા 48 નંબરની ગાથાનો પાઠ કરીએ છીએ અને પછી ચર્ચા થોડી આગળ વધારશું. આનંદો દીર્ઘમ કર્મેન્દનમનારતમ ન ચાસૌ ખિદ્યતે યોગી બહિર્દુઃખેષ્વ ચેતનઃ કરતો અતિ આનંદથી કર્મ કાષ્ટ પ્રક્ષીણ બાહ્ય દુઃખોમાં જડ સમો યોગી ખેદ વિહીન. 4 પદ છે. કરતો અતિ આનંદથી, કર્મ કાષ્ટ પ્રક્ષીણ. કરતો અતિ આનંદથી એટલે 12માં જે કર્મને આમ આનંદમાં કાપે છે, એટલે કાપવામાં એને આનંદ આવે છે. કર્મ કાષ્ટ એટલે લાકડું, કર્મ રૂપી લાકડાને બાળે છે અને આનંદથી બાળે છે. તો એને કર્મ બાળવામાં આનંદ આવતો હશે. આત્માના આનંદમાં છે. એકચ્યુઅલમાં તો અહીં એ બતાવવું છે કે જ્ઞાની ધર્માત્મા પોતાના સ્વભાવમાં લીન થયો, આનંદમાં ડૂબકી મારી, તો 12માં શું થાય છે એ બતાવ્યું છે. એ 12માં કર્મ કાપતો નથી, એ તો પોતાના સ્વભાવમાં લીન છે. એક કર્તા કર્મ અધિકાર છે, અને એમાં જે 72-73 ગાથા છે, અને એમાં લખ્યું ને આશ્રવથી નિવૃત્ત છે જે વાત કરી, તો ત્યાં ગુરુદેશે બહુ સરસ વાત કરી કે રાગના ક્રોધના અભાવ માટે, આશ્રવના અભાવ માટે આશ્રવ તરફ જોવાનું જ નથી. હું ગુરુદેવના પ્રવચનની વાત કરું છું, એમાંથી નહીં. ઓકે.
કર્મને કાપવા માટે કર્મમાં કશું કરવાનું નથી, રાગને કાપવા માટે રાગમાં કશું કરવાનું નથી, ક્રોધને કાપવા માટે ક્રોધમાં કશું કરવાનું નથી. હું સિમ્પલ દ્રષ્ટાંત આપું તમને. તમારા ઘરમાં અંધારું છે, અંધારું દૂર કરવા માટે અંધારામાં શું કરવાનું? લાઇટ, બત્તીની લાઇટ ઓન કરવાની. મેં બત્તી લાઈટ વાળું કે ક્યાં કીધું? અંધારામાં શું કરવાનું એમ પૂછું છું. કઈ ન કઈ કરવા નહીં. કઈ કશું જ નથી કરવાનું. અંધારામાં કશું નથી કરવાનું. તું લાઈટ, તારું કર્તવ્ય એટલે તું અંધારું લાઈટ સળગા, જતું રહેશે. તું લાઈટ ઓન કર, અંધારું ઓટોમેટિક જતું રહેશે. એમ તારે કર્મ કાપવા માટે કર્મમાં કશું નથી કરવાનું. રાગ મિથ્યાત્વ ના મિથ્યાત્વ કશું નહીં કરવાનું. તું એક ચૈતન્ય સવા તરફ નજર કર, એમાં લીન થઈ જાય, બાકી ઓટોમેટિક થઈ જશે. એટલા માટે મોક્ષના પ્રકાશકમાં ટોલમી સાહેબ બહુ સરસ વાત લખી. તારું કર્તવ્ય એટલું તું તત્વ નિર્ણયમાં લાગી જા. આ કર્મનો ઉપસમ થશે, ક્ષય થશે, ફલાણું થશે, ઢીકણું થશે, કે તારું કર્તવ્ય નથી. તારું કર્તવ્ય એટલું તું તત્વ નિર્ણયમાં લાગી જા, તું ભેદ જ્ઞાનમાં લાગી જા, તું આત્માની સન્મુખ થઈ જા. હું ઘણી વખત દ્રષ્ટાંત આપું છું એના માટે કે જેમ તમને શરીરમાં અશક્તિ થઈ ગઈ, અશક્તિ એટલે ખબર પડે પાછી ગુજરાતી, અશક્તિને ઇંગ્લિશમાં શું કહેવાય? Weakness. Weakness. વીકનેસ, વીકનેસ. હા, તમારે ઇંગ્લિશ જ રાહત તાળ વાળી નાખે તમારે. તમને શરીરમાં વીકનેસ આવી, તમે ડોક્ટરને ત્યાં બતાવ્યું, ડોક્ટર કહે છે તમારે ભાઈ બ્લડ ઓછું થઈ ગયું છે, એટલે તમારે હું આ ટેબ્લેટ લખ્યું, ટેબ્લેટ લગાવવાની રોજ, અને રોજ સવારે દાડમનો રસ 1 ગ્લાસ પીવાનો. બરાબર? તમને ઓટોમેટિક તાકાત આવશે, તમારામાં ખૂન, તમારું બ્લડ વધી જશે. એમાં હવે તમારું કર્તવ્ય કેટલું? બ્લડ વધારવાનું કે તમારે ટેબ્લેટનું સેવન કરવાનું? ટેબ્લેટનું સેવન. તમને જે દવા આપી છે ટેબ્લેટ ને ભાઈ આનો જ્યુસ પીવાનો, દાડમનો જ્યુસ પીવાનો, તમારું કદ એટલું છે. હવે અંદર લોહી વધ્યું કે ના વધ્યું તમારું કર્તવ્ય નથી, ઓટોમેટિક વધશે. રોજ રોજ આમ ગોળી તમે લો અને પછી વોમિટ કરીને બહાર કાઢો, એનું લોહી બન્યું કે ના બન્યું તમારું કર્તવ્ય છે? ના. તમારું કર્તવ્ય કેટલું કે એ દવાનું સેવન કરવું. એ દવા ઓટોમેટિક અંદર કામ કરશે. બસ એ જ રીતે મોક્ષ માર્ગમાં તમારું કર્તવ્ય એટલું કે તું તત્વ નિર્ણયમાં લાગી જા, ભેદ જ્ઞાનમાં લાગી જા, આત્માની ભાવના કરતો થઈ જા. એ કર્મમાં જે થવું હશે, અહીં લખ્યું ને કર્મ કાશ પ્રક્ષીણ, મુનિરાજ કર્મની સામું જોતા જ નથી, અને જે કર્મની સામું જોવે ને એને કર્મ કોઈ દિવસ કપાતા નથી. એના તરફ પીઠ વાળી દે. જીનવાણીમાં ગાથા છે, જ્યાં તારી પીઠ છે ને ત્યાં તારું મુખ કરી દે, અને જ્યાં તારું મુખ છે ત્યાં પીઠ કરી દે. નહીં સમજમાં આવ્યું? મારું અત્યારે અહીં પાછળ ભગવાન બિરાજમાન હોય અને હું આ બાજુ જોઉં તો ભગવાનના પાછળ મારી પીઠ છે અને સામે મોઢું છે, મને ભગવાન દર્શન થશે? નહીં થાય. હવે મારે શું કરવાનું? ભગવાનને ફેરવવાનું નથી, જ્યાં પીઠ છે ત્યાં મોઢું કરી દે, જ્યાં પીઠ છે ત્યાં મોઢું કર, જ્યાં મોઢું ત્યાં પીઠ કરી દે. ગુરુદેવસિંહની ભાષામાં કહું ને, કરવટ બદલવાની છે, પડખું ફેરવવાનું છે. જે તું અવળી બાજુ સુઈ ગઈ, સવળી બાજુ સુવાનું છે, તો ઓટોમેટિક કર્મ પ્રક્ષીણ થઈ જશે. એક વાત. બીજી વાત, કર્મ તો આપણને આપણા મતિશ્રુત જ્ઞાનનો વિષય કર્મ છે જ નહીં. આપણને કર્મ દેખાતા જ નથી. તમે કઈ રીતે પ્રક્ષીણ કરો? કર્મ પરમાણુ સૂક્ષ્મ, ભલે પૂદગલ છે પણ સૂક્ષ્મ પરમાણુ છે. ગુરુદેવ એના માટે લોટનો દ્રષ્ટાંત આપે છે કે આ શરીર છે ને, આહાર વગણા, એ પણ પૂદગલ પરમાણુ છે. પછી કાર્મણ શરીર, એ પણ પૂદગલ પરમાણુ છે. તો બંને પૂદગલો આ દેખાય, પેલા કેમ દેખાતા નથી? તો બોલે કે એમને દ્રષ્ટાંત આપ્યું લોટનું. જેમ ચણાનો લોટ એક તો મેદો હોય એકદમ ઝીણો, પછી આપણે રોટલીનો લોટ હોય, અને પછી એક ભેડકું હોય. ભેડકું ખબર પડે? થોડું જાડું હોય. હા, બસ એ ભેડકું. ત્રણેય ઘઉંના લોટ છે, પણ બધાની થિકનેસમાં ફરક છે. બસ એ જ રીતે આ કર્મ પરમાણુ હોય, આ ભાષા વિજ્ઞાન પરમાણુ હોય, અને શરીરના બધા પરમાણુ છે,
પૂતગલ જ છે, છતાં પણ એની થિકનેસમાં ફરક છે. હમ તો આ શરીર તો આપણને દેખાય છે કારણ કે જાડા પરમાણુ છે. પેલા પરમાણુ તો જાડા હોતા નથી, પણ સ્કંદ મોટા છે, સ્કંદ છે. બરાબર. તો પેલો પણ કર્મમાં પણ સ્કંદ છે, પણ એ ઝીણા સ્કંદ છે, આપણને દેખાતા નથી. તો તું કર્મ કઈ રીતે કાપીશ? કર્મ તને દેખાતા જ નથી, કે તારે કર્મ જોવાના જ નથી. તું આત્મામાં જો, વેદ જ્ઞાન કર, ચૈતન્યનો ટંકાર કર, હું પરમાત્મા છું એમ નક્કી કર, કર્મ પ્રક્ષીણ થઈ જશે. તો એ લોકો કરતો અતિ આનંદથી કર્મ કાશ પ્રક્ષીણ, કરતો અતિ આનંદથી લે તો પોતાના સ્વરૂપમાં ડૂબેલા છે. સ્વરૂપે ડૂબેલા નમન તુજને હો જીનેવરા. ત્યાં સમોસામાં સ્તુતિ લખી છે ને, ત્યાં શું નામ, સોનગઢમાં પાછળ સમોસાણ છે ને, આ હિંમતભાઈ બને ત્યાં આખી સ્તુતિ સમોસ્તુતિ લખી છે. સ્વરૂપે ડૂબેલા નમન તુજને હો જીનેવરા. બહુ ગજબ, આખી સમોસા સ્તુતિ પણ ગજબની છે, બહુ ગજબ. એવું કરતો કર્મ આનંદથી, કરતો અતિ આનંદથી કર્મ કાષ્ટ પ્રક્ષીણ. એટલે એ યોગી, એ ધર્માત્મા, એ મુનિરાજ પોતાના આનંદમાં મગ્ન છે. અને એ આનંદમાં મગ્ન છે તો બારમાં એ કર્મોની હોડી સળગે છે. એક ભજન છે ને, હોલી ખેલે મુનિરાજ અકેલે વન મેં, એમાં એક બહુ સરસ આવે છે, કાહે કી તુમને હોલી બનાઈ, કે અષ્ટ કર્મ કી હોલી બનાઈ, કાહે કી તુમને આગ લગાઈ, તો કે ધ્યાન કી ધધકતી અગ્નિ લગાઈ. સ્વરૂપનું ધ્યાન એ અગ્નિ છે, અને 8 કર્મ એ લાકડા છે, અને એના ઉપર આગ લગાવી દીધી, બધા બળી ગયા લાકડા. કરતો અતિ આનંદથી કર્મ કાશ પ્રક્ષીણ. તો પ્રશ્ન થાય કે એ જ્ઞાની ધર્માત્મા મુનિરાજ હોય, વન જંગલમાં હોય, તો એમના ઉપર પણ પાપના અસાતન ઉદય આવે કે ના આવે? એમને અસાતન ઉદય આવે કે ના આવે? આવે. બાંધેલા કર્મ ક્યાં જાય? બાંધેલા કર્મ તો આજ નહીં તો કાલે, કાલ નહીં તો પરમ દિવસ એની સ્થિતિ અબાધા કર્પૂર ઉદયમાં આવવાના છે. અને તારે પર્યાય બદલાય, પણ આત્મા તો બદલાતો નથી ને. સમયસારની 345, 46, 47, 48 4 ગાથાઓ છે, જે આત્માને હંમેશા સર્વદા ક્ષણિક માને છે, અનિત્ય માને છે. બૌદ્ધ મતીની ગાથાઓ છે 4, 345, 46, 47, 48. એમાં લખ્યું છે, ગુરુદેવસિંહના પ્રવચન વાંચજો એમાં, અને એમાં બહુ સરસ વાત લખી છે. શું કહેવાય, પર્યાય બદલે, જે પર્યાય પાપ કર્યા એ પર્યાય ભોગવતી નથી. એટલે અસમજ, મનુષ્યમાં કોઈ પાપ કરે તો ભલે મનુષ્યમાં ના ભોગવે, તો બીજા ભાવમાં નરકમાં જાય, તો પર્યાય બદલાઈ, ગતિ બદલાઈ, ભાવ બદલાયો, પણ આત્મા તો એનો એ રહ્યો ને. એને જ રહ્યો આત્મા તો એટલે દ્રવ્ય અપેક્ષા એનો એ છે, પર્યાય અપેક્ષા અલગ અલગ છે. જેમ મારીચીની પર્યાય પાપ કર્યા એ પર્યાય અલગ, સિંહની પર્યાય અલગ, અને મહાવીરની પર્યાય અલગ, પણ એ બધામાં આત્મા બધામાં એનો એ. અરે ખ્યાલ આવે છે? એનો એ આત્મા છે. તો એ મુનિરાજે, એ જ્ઞાની ધર્માત્માએ પૂર્વી અજ્ઞાન અવસ્થામાં જે પાપ કર્યા હોય, કર્મ બંધાયા હોય, એ પોટલા પડેલા હોય, તો એને પણ અસાતાના પાપના ઉદય આવે કે ના આવે? કે આવે. તો એ વખતે શું કરે? એ વખતે શું કરે મુનિરાજ? માથે સગડી સળગાવે એના સસરા. એ વખતે શું કરે? પોતાના આત્મામાં પૂર્વ ભવના ભાભીને એના શિયાળ બની અને મુનિરાજના પગ ખાવાનું શરૂ કરે. એ શિયાળ અને એના 2 બચ્ચા 3 દિવસ 3 રાત પગથી શરૂ કરીને ઠેઠ હોજડી સુધી પહોંચી ગયા. એ વખતે મુનિરાજ શું કરે? પોતાના આનંદમાં લીન થઈ જાય. નહીં, આગળની બાજુ, કરતો અતિ આનંદથી, એ તો આનંદમાં છે. જો કરતો અતિ આનંદથી, પહેલા પદમાં, બીજા પદમાં પણ લખો, ત્રીજા પદમાં પણ લખો, કરતો અતિ આનંદથી કર્મ કાશ પ્રક્ષીણ. કરતો અતિ આનંદથી બાહ્ય દુઃખોમાં જડ સમો. એ તો આનંદમાં પડેલો છે, પણ બાહ્ય દુઃખ છે ને,
અસતનો ઉદય છે ને કે જળ સમો છે, એને ખબર જ નથી કશી. અરે મુનિરાજની વાત તો ક્યાં કરું, શ્રીમદ રાજન સાહેબ કૃપાળુદેવ કહે છે અમે માંડ માંડ યાદ કરીએ તો અમે દેહધારી જેવું યાદ આવે છે, ખબર જ નથી દેહ છે કે નહીં. એને કહેવાય બાહ્ય દુઃખોમાં જળ સમૂહ. એટલે કે એ બાહ્ય ઉદયો છે, ઉદય અનુસાર સંયોગ વિયોગ થયા છે, પાપના ઉદય પ્રતિકૂળ સંયોગ મળ્યા છે, અને એ વખતે એવા ટાઈપની શરીરમાં વેદના ઉત્પન્ન થાય, છતાં પણ બાહ્ય દુઃખોમાં જળ સમો. કેમ કે ઉપયોગ આનંદમાં લીન છે. ઉપયોગ બહાર આવે તો એનું વેદન આવે ને, હાજી ઉપયોગ તો બહાર આવતો જ નથી. ટોલમજી સાહેબે રહસ્ય પણ ચિઠ્ઠીમાં એક બહુ સરસ વાત કરી છે. સ્વરૂપ ધ્યાનીને 12માં ઢોલ નગારા વાગે પણ કશી ખબર નથી, ખબર ના પડે. ધમાધમ અવાજ થતી હોય, ઉપયોગ અંદર ડૂબી ગયો ને કશી ખબર ના પડે. पंडित जी, हाँ जी, एक है ना जिसका सबको अभ्यास है ढीठता का। क्या का? ढीठ ढीठ हाँ ढीठ होता है ना, ढीठ हाँ ढीठ દીપક દીપક હોય ને, દીપક. नहीं नहीं, दीपक नहीं, ढीठ क्या बोलते हैं, ढीठ है। adamant। ભીત, હા, दीवार ભીત, दीवार દિવાલ દિવાલ. वॉल। नहीं नहीं, दीवार नहीं, जो ढीठ होता है ना, जो मानता नहीं है किसी हाँ, की। अरे दीठ, दीठ दीठ दीठ. समझ गया, दीठ हाँ समझ गया. हाँ हाँ, तो ये ढीठता का अनुभव सभी को है। तो हाँ आप जो बात बता रहे हैं ना हाँ कि वो बाहर में जड़ जैसा हो गया और पीठ फेरती, तो वो एकदम ढीठ हो गया अपने ज्ञान हाँ में। हाँ, बस वही 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 वही. અરે આપણે જો હું લૌકિક દ્રષ્ટાંત આપું તમને, તમે ટીવી જોવા બેઠા છો, મોબાઈલ જોવા બેઠા છો, કોઈ જોડે વાત કરો છો, એ વાતમાં એવા તલ્લીન થઈ ગયા, અહીં મચ્છર આવીને તમને કરડી જાય, તમને ખબર નથી. હાજી એ વખતે ખબર ના પડે, પછી ત્યાંથી ઉપયોગ બળ્યો એકદમ, પછી આમ ખણવા માંડે, મને અહીં મચ્છર બહુ છે, મચ્છર બહુ છે. જ્યારે કરડ્યો ત્યારે ખબર નથી તને, કારણ કે ઉપયોગ બીજે હતો. તો આવું આપણને થાય છે કે નથી થતું? આવું થાય છે. થાય છે. બસ એવું જ્ઞાની ધર્મ, આ ઉપયોગ પલટવાની વાત છે. જ્યાં ઉપયોગ છે ત્યાં ચેતન મન છે, જ્યાં ઉપયોગ ને ત્યાં જડ જેવું છે. આપણે બધા આત્માની વિશે જડ જેવા છીએ, અને જ્ઞાની ધર્મ આત્મા ઉદય વિશે જડ જેવા છે. બરાબર. જડ થતા તો બધાને આવડે છે. લખ્યું ને બાહ્ય દુઃખોમાં જડ સમો, એટલે એનો અર્થ એવો થઈ ગયો ને, અંદર ઉતરી ગયો ને, ઉપયોગ અંદર ઉતરી ગયો ને, 12મા કોમામાં આવી ગયા મુનિરાજ. અંદરથી જાગતા અને 12મા કોમામાં. બરાબર. બેન્સીના વચનામાં એક બહુ સરસ બોલ છે, પાછળ 388 કે એવું ખબર નથી, લગભગ લખ્યું છે, મુનિરાજ અંદર બહારથી જુઓ. જો તમે કાઢ્યું, વચનામૃતની વાત કરું છું, વચનામૃત. બેન શ્રી કા વચનામૃત. 300 ને કેટલામાં કીધો? 388 કે એવું કંઈક છે. 387 કે 88 હશે. 88 મુનિરાજની શુદ્ધાત્મા ઉગ્ર. હા બસ બસ બસ, એ 88. જુઓ એમાં બહુ સરસ લખ્યું છે. એમાં જો વાંચીએ, એમને 4-5 કમ્પેરિઝન કરી છે. બહારથી ચોથી લાઈન વાંચું છું. તે બહારથી જોતા મુનિરાજ વનમાં એકલા દેખાય. આપણે કોઈ મુનિરાજ એકલા વનમાં શું, એકલા વનમાં તું વન મુનિરાજને જંગલથી જોવે છે. હવે જો પણ અંદરમાં જોતા મુનિરાજની અંદર પણથી જુઓ તો અનંત ગુણથી ભરપૂર સ્વરૂપ નગરમાં તેમનો વાસ છે. અનંત ગુણના ઓરડામાં એમનો વાસ છે. તને બહારથી એકલા દેખાય અને અંદર કેલી કરે છે. આગળ બહારથી જોતા ભલે ક્ષુધા દેખાય, ભૂખ્યા તરસા દેખાય, પાંસળીઓ દેખાય. શ્રીમદ રાજનો ફોટો જોઈ લો ને તમે, હાજી 12માં એવા દેખાય, ભૂખ્યા તરસ્યા, જાણે કશું ખાવા ન મળતું એવો દેખાય. અંદરમાં જોતા આત્માના મધુર રસને આસ્વાદી રહ્યા છે.
આગળ બહારથી જોતા તેમની ચારે તરફ ઘનઘોર અંધારું, અમાસની રાત હોય, ઘનઘોર અંધારું, એક દીપક ના હોય, બાજુમાં ઝાડ ના દેખાય એવું ઘનઘોર અંધારું હોય. આ ક્યાંથી જોઈએ છીએ? આપણે બહારથી જોઈએ છીએ. હવે મુનિરાજની પણથીથી જુઓ, અંદર જોતા મુનિરાજના આત્માને વિશે આત્મજ્ઞાનના અજવાળા પ્રસરી રહ્યા છે. વાહ, શું કલ્પના કરી છે! આના માટે આપણે આ જેમ બેસીની આંખ છે ને, આપણે આવી આંખ કેળવવી પડે. આપણી આંખથી મુનિરાજને અંધારું દેખાય બારમાં, અને આ બેન્સીની આંખથી જો તેમને અનંત ગુણના અજવાળા દેખાય. બરાબર. બહારથી તમે જુઓ તો ગુરુદેવસિંહને શરીરમાં રોગ હતો, કેન્સર તો એ દેખાય, પણ એમની પણતીથી જુઓ ને તો આનંદિત દેખાય, આનંદમાં કેલી કરતા દેખાય. હું ગાથામાં જ બોલું છું, કરતો અતિ આનંદથી, કર્મ અતિ આનંદથી. તમને બારમાં મુનિરાજ કષ્ટમાં દેખાય, તમને મુનિરાજ બારમાં ગાણીમાં પીલતા દેખાય, તમને મુનિરાજ બારમાં સગડી જલતી દેખાય, તમને મુનિરાજ બારમાં લોઢાના દાગીના પહેરેલા દેખાય અગ્નિના, તમને બારમાં ગુરુદત્ત મુનિરાજ જે દ્રોણગીરીથી મોક્ષમાં પધાર્યા ને, ખબર છે? દ્રોણગીરી જે સિદ્ધ ક્ષેત્ર, ત્યાંથી ગુરુદત્ત મુનિરાજ મોક્ષ પધાર્યા. તો ત્યાં એમના પૂર્વવેરીએ મુનિરાજને ત્યાં રૂના ગોદલાથી બાંધ્યા નહીં, ઉપર દોરી બાંધી નહીં, ઉપર ઘાસ લગાવ્યો, ઘાસ લગાવીને ઉપર ઘાસલેટ લગાવ્યું, અને ઘાસલેટ લગાવ્યું નહીં, ઉપર આગ લગાડી. આ બધું આપણને આપણી ચામડાની આંખથી દેખાય બહારથી. અંદરથી જુઓ મુનિરાજની પણથી આ ઇષ્ટોપની 48 ગાથા જુઓ ને, કરતો અતિ આનંદથી કર્મ કાશ રક્ષે. તમને મુનિરાજ બિચારા જલતા દેખાય, સળગતા દેખાય, અને એમને મુનિરાજને અંદરની પણથી પૂછો, સિદ્ધ ભગવાનને પૂછો, અનંત સર્વજ્ઞ ભગવાનને પૂછો કે એ તો અંદર આનંદમાં કેલી કરે છે, કર્મને કાપે છે. તને બારમાં શરીર સળગતું દેખાય, અમને એમના મુનિરાજના કર્મ સળગતા દેખાય છે. ખ્યાલ આવે છે? બહુ સરસ. તમને બારમાં મુનિરાજે સળગતા દુખી બિચારા દુખી થાય, અને એ મુનિરાજની અંદર પણતી વાંચો તમે તો કરતો અતિ આનંદ હતી, એ તો આનંદમાં ઝૂલે છે. અને ખ્યાલ આવે? એ સીતાજી તમને બિચારા અગ્નિમાં પ્રવેશ કરતા દેખાય, પણ એમની પણતીથી પૂછો કરતો અતિ આનંદથી કર્મ કાશ રક્ષે. શું ગજબની ગાથા છે! એમને ત્યાં શું કહેવાય, સમયસારની 194 નંબરની ગાથા 194, જ્ઞાની ધર્માત્મા નિર્જરતો થકો નિજરે છે, અને અજ્ઞાની બંધાતો થકો નિજરે છે. હર સમયે એને નિજરા થાય છે. વાંચી લેજો, આ પણ ટાઈમ થવા આવ્યો છે અંદરથી વાંચતા. મૂળ 194 નંબરની ગાથામાં જ્ઞાની ધર્માત્મા, જ્યાં ભાવ નિજરાનું સ્વરૂપ લખ્યું ને, ત્યાં નિર્જરતો થકો નિજરે છે. એકાદ ગાથા આગળ પાછળ હોઈ શકે, લગભગ 194 જ છે. નિર્જરતો થકો નિજરે છે. ખ્યાલ આવે છે ને? આપણે જો એક વસ્તુ સમજી લેવી, જીવનભર યાદ રાખવી, આપણે બાહ્ય પ્રવૃત્તિ અનુસાર નિજરા માનીએ છીએ. કોઈ વ્રત કરતો હોય, તપ કરતો હોય, ઉપવાસ કરતો હોય, કષ્ટ સહન કરતો, આપણે નિજરા દેખાય. બાહ્ય પ્રવૃત્તિ અનુસાર નિજરા નથી, પરંતુ અંદર જેટલી કસાઈ શક્તિ ઘટે અને વિશુદ્ધતા વધે એ અનુસાર નિજરા છે. મોક્ષના પ્રકાશકમાં 7મા અધિકારમાં જે નિજરા તત્વનું અન્યથા સ્વરૂપ લખ્યું, પેજ નંબર 237 વાંચી લેજો. બાહ્ય પ્રવૃત્તિ અનુસાર નિજરા નથી, પરંતુ અંતરંગ કસાય શક્તિ ઘટતા જેટલી વિશુદ્ધિ વધે એ અનુસાર નિજરા છે. આપણને બાહ્ય ક્રિયા દેખાય, ક્રિયા અનુસાર નિજરા છે જ નહીં, એ તો જડની ક્રિયા છે. આ કર્મ કપાય, કરતો કરો અતિ આનંદથી કર્મ કાશ પ્રક્ષે, એ કર્મ ખપાય, કર્મનો ક્ષય થાય,
એ કઈ બાહ્ય ક્રિયા અનુસાર ના થાય, વિશુદ્ધિ અનુસાર. એ વિશુદ્ધિ ક્યારે વધે? જેટલી કષાય શક્તિ ઘટી, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, જેટલા જેટલા કષાય ગયા ને એટલી એટલી વિશુદ્ધિ વધી, અને એટલી વિશુદ્ધિ અનુસાર નિજરાજ. અરે 12માં ક્રિયા અશુભ દેખાય, ખાવા પીવાની ભોગની ક્રિયા દેખાય, નિજરાજ. નિજરા અધિકારની પહેલી જ ગાથા 153 નંબરની ગાથામાં છે ને, ભોગથી નિજરા લખ્યું. બોલો, 193 નંબરની ગાથા, ભોગથી નિજરા. તો ભોગથી નિજરા નથી, ભોગના સમયે કશાય શક્તિ ઘટતા વિશુદ્ધથી નિજરા છે. આપણને ખ્યાલ નથી આવતો. એટલા માટે મેં પ્રવચનની શરૂઆત તારે આગમ ચક્ષુથી જોવું પડશે, બરાબર. નહીં તો ખ્યાલ નહીં આવે. આપણને બાહ્ય ક્રિયા દેખાય છે. ગુરુદેવ એટલે આપણને ગુરુદેવશ્રી પ્રત્યે બધા આંગળીઓ કેમ કરે છે? એમ પેલા કારમાં ફરતા હતા, ચાંદીની થાળીમાં જમતા હતા, આમ કરતા હતા, તેમ કરતા હતા, તેને બાહ્ય ક્રિયા દેખાય છે. બાહ્ય ક્રિયા અનુસાર નજરા નથી. અંદર એમને મિથ્યા અંતન બધી ગયું હતું ને, અને એની જે કશાય શક્તિ ઘટતા વિશુદ્ધિ વધી, એ અનુસાર એમને સમય સમય નિજરા હતી. એ ચાંદીની થાળીમાં જમે ને એ વખતે પણ નિજરા. અને તું ઉપવાસ કરે ને તો પણ તને બંધ. અરે ખ્યાલ આવે છે? હાજી. જેવું કરતો અતિ આનંદથી કર્મકાશ પ્રક્ષીણ, બાહ્ય દુઃખોમાં જડ સમો. એમાં ગુરુદેવ બહુ સરસ હતો છે. એટલે એને બાહ્ય દુઃખ તો છે, બાહ્ય દુઃખ તો છે, પણ એ દુઃખ તરફ એનું લક્ષ નથી. અને લક્ષ નથી માટે એનું વેદન નથી, માટે જડ સમો. બરાબર. જેમ તમારો હાથ હોય, શૂન્ય થઈ જાય તો એમાં ગમે તેટલી ચૂંટલી ભરો ને સેન્સલેસ થઈ જાય. હાજી. એમ બાહ્ય વિષયોમાં સેન્સલેસ થઈ ગયા છે મનિરાજ. બરાબર. એની ચર્ચા આપણે આગળના ટોપિક પીરિયડમાં કરશું. આપણે ટાઈમ થઈ ગયો તમારો. હાજી. ભાઈ 1 મિનિટ છે ભાઈ. અમને છે ને આજે અમે મોક્ષ અધિકારની સમરી કરતા હતા ને, જો તમને ટાઈમ હોય તો. સો અમે સવારે મોક્ષ અધિકારની સમરી ડિસ્કશન કરતા હતા, તો ત્યાં ગુરુદેવનું એક વાક્ય આવેલું. કલાબેન 186-87 નું જરાક પાનું તમે ખોલો, પહેલું જ પાનું છે. તો અમને જરાક પ્રશ્ન થયો કે શા માટે ગુરુદેવે છે ને ત્યાં એક વાક્ય કહ્યું છે કે ક્રોધાદી ભાવને પોતાના માને છે તે પોતાની પર્યાયમાં વિકાર ઉત્પન્ન કરે છે. ત્યાં છે ને ઓલી અપરાધ નિરપરાધની વાત છે ને, એની વાત. હા નહીં, હા, એટલે 186-187 માં કળશની વાત છે. અમે કળશની કરતા. તો ન્યા ગુરુદેવે એમ કીધું કે આ વાત ઝીણી છે, થોડી છે, પણ બહુ સૂક્ષ્મ અને દુર્લભ છે. એટલે ગુરુદેવે બહુ ભાર દઈને ત્યાં કીધું છે. તો ઈ જરાક સમજવું છે કે ગુરુદેવ ત્યાં વધુ શું કહેવા માંગે છે. હવે એમાં થોડો ટાઈમ વધારે જોઈશે. ઓકે. એટલે આવતી વખતે મને યાદ કરાવજો. કારણ કે પહેલા તો અપરાધ, રાદ એટલે શું અને અપરાધ એટલે શું. કારણ કે એ ગાથાઓ છે ને, રાદ અને અપરાધની ગાથાઓ છે. બરાબર. રાદ એટલે આત્માની આરાધના. આત્મામાં ઉપયોગ લગાવો એને રાદ કહેવાય, અને જેનો આત્મામાં ઉપયોગ લાગતો નથી એને અપરાધ કહેવાય. એ ટોપિક. હા, એટલે ગુરુદેવે એમ ત્યાં એમ કીધું કે એવું કે અજ્ઞાની નિર્વિકારી એવો પોતાના સ્વભાવનો ઉદાસ ભાવે પ્રગટ નથી કરતો. ઈ વાત ઝીણી છે, થોડી છે, પણ બહુ સૂક્ષ્મ અને દુર્લભ છે. ઈ સમજવું છે. હા, એ સમજી ગયો. કારણ કે અમે ટાઈમ થઈ ગયો છે અત્યારે. કારણ કે 1-2 મિનિટમાં સમજાય એવું નથી. બરાબર. ઓકે. એટલે ઉદાસ થઈને એટલે શું? કારણ કે ઉદાસ થઈને આત્માનુભવ. ઉદાસ એટલે શું? એટલે એનો અર્થ કરશું આપણે. બરાબર. ઉદાસીનતા એટલે શું એ આપણે લઈશું ટોપિક આખો. અને
એમાં સમીસાની 69 ગાથા છે, એમાં સહજ ઉદાસીન અવસ્થા આવે છે, એનો ત્યાગ કરીને એને જોડે જોઈન કરશું આપણે, એટલે તમને Okay. વિશેષ ખ્યાલ આવશે. હા હા ભલે બરાબર? ઓકે. હા હા ઓકે. જય જય જિનેન્દ્ર.